નંબર સિરીઝ કરવાના મિત્રો બે નિયમ છે. એક્ઝામમાં જ્યારે નંબર સિરીઝ પૂછાય ત્યારે તમારે બે વસ્તુ ધ્યાન રાખવાની છે. એક, જો આ નંબર સિરીઝની અંદર ક્વેશ્ચનની અંદર જો તમને જવાબ મળી જાય તો પહેલી જ દ્રષ્ટિએ મળી જશે. ફટાકે તમને ક્લિક થઈ જશે કે ભાઈ આમાં આ રૂલ્સ લાગે છે અથવા તો આમાં આ રીતે સિરીઝ બને છે. જો તમને નહીં ખ્યાલ આવે પહેલી દ્રષ્ટિમાં તો તમને ખ્યાલ જ નહીં આવે. એટલે આ ખૂબ જ ઇઝી ક્વેશ્ચન છે અને ખૂબ જ ડિફિકલ્ટ ક્વેશ્ચન છે. જો ખબર પડવાની હશે તો તમને પહેલા જ ઝટકે ખબર પડી જશે. બરાબર, અને જો નહીં ખબર પડવાની હોય તો 1 2 3 4 મિનિટ નીકળી જશે, 5 મિનિટ નીકળી જશે એક જ ક્વેશ્ચનની અંદર. તો જેટલી વધુ પ્રેક્ટિસ કરશો નંબર સિરીઝની એટલું વધુ સરળ રીતે ક્લિક થઈ જશે. બીજું કે નંબર સિરીઝ કરવાની સૌથી સરળ રીત છે ડિફરન્સ શોધવાનો. એ કોઈ પણ નંબર સિરીઝ હોય તો શરૂઆતમાં તમારે ડિફરન્સ શોધી લેવાનો, જેથી કરીને નંબર સિરીઝની અંદર શું ફોલોઈંગ થઈ રહ્યું છે તમને ખ્યાલ આવી જાય. યુ કેન ઇઝીલી ગેટ ધ hint. Okay, so let's start number series. If you haven't subscribed my channel yet, please subscribe my channel so you can easily get the videos and easily tricks. Okay, so let's start the video. Now, first question છે 25 35 55 85. બરાબર, તો મેં તમને કીધું એમ કે ડિફરન્સ કાઢવાનો. બે સંખ્યા વચ્ચેનો આપણે પહેલા ડિફરન્સ જોઈ લઈએ. 25 અને 35. 25 અને 35 નો ડિફરન્સ, તો બંનેમાં ડિફરન્સ કેટલો છે? 10 નો. 35 અને 55 વચ્ચે ડિફરન્સ કેટલો છે? 20 નો. બરાબર, 20. 55 અને 85 વચ્ચે કેટલો ડિફરન્સ છે? 30 નો. ઓકે, તો હવે ઉપર આપણે સિરીઝ થઈ ગઈ 10 20 30 અને ચોથી કઈ છે? અહીંયા 40. બરાબર, આન્સર છે 125. બીજો ક્વેશ્ચન 48 50 54 66 114. બરાબર, તો આ બંને વચ્ચે કેટલો ડિફરન્સ છે? તો 2 નો. આ બંને વચ્ચે કેટલો ડિફરન્સ છે? તો 4 નો. આ બંને વચ્ચે કેટલો ડિફરન્સ છે? 66 માઇનસ 54, તો 12 નો. બરાબર, અને આ બંને વચ્ચે કેટલો ડિફરન્સ છે? 114 માઇનસ 66. બરાબર, 14 માંથી 6 જાય 8 એટલે 48. બરાબર, હવે જોવાનું કે હવે જો આવું થાય તો ઉપર ફરીથી આપણે જોઈ લેવાનું કે ભાઈ બીજી કોઈ સિરીઝ થાય છે. બરાબર, આમાં તો આપણે ખ્યાલ આવતો નથી. તો 2 દુ 4. બરાબર, તો 2 દુ 4 ડબલ થયા, અને 4 ના 3 ગણા થયા, 4 તેરી 12, 12 ચોક 48 ઉપર ફરીથી, તો 48 ગુણ્યા 5. તો 48 ગુણ્યા 5 આપણે કરી દેવાના. 48 ગુણ્યા 5 કેટલા થશે? 8 5 40, એટલે 48 ગુણ્યા 5 બરાબર 240. એટલે 240 પ્લસ 114. 240 પ્લસ 114 કેટલા થશે? 4 5 3. ઓકે, તો 354 ઇઝ ધ રાઈટ આન્સર. 354 છે એનો જવાબ આવશે. મળી જશે તો પહેલા જ ઝટકામાં મળી જશે, અધરવાઇઝ તમારે થોડી મહેનત કરવી પડશે. પરંતુ જેટલી પ્રેક્ટિસ આની તમે કરી લેશે વધુ, એટલે તમને એમાં ફાયદો થશે. 200 500 સુધી તમને આવા સિરીઝના તમારે ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ હોવી જોઈએ, જેથી તો તમે સરળતાથી મળી શકે, સરળતાથી પહેલી જ દ્રષ્ટિમાં તમને ક્લિક થઈ શકે. બરાબર, ચાલો થર્ડ ક્વેશ્ચન જોઈ લઈએ. ત્રીજો ક્વેશ્ચન 2 15 41 80. તો આ બંને વચ્ચે કેટલો ડિફરન્સ છે? આપણે સૌપ્રથમ ડિફરન્સ જ જોવાનો, ત્યારબાદ જ તે બીજું કશું ધ્યાન લેવાનું. બરાબર, તો પહેલાં જોઈ લઈએ ડિફરન્સ કેટલો છે. ઓકે, તો 13 નો ડિફરન્સ છે. બરાબર, 15 માઇનસ 2 બરાબર 13. ઓકે, 41 માઇનસ 15. 41 માંથી 15 જાય તો 15 દુ 30. બરાબર, 15 દુ 30 એટલે 40 25 25 ને 1 26, એટલે 26 નો ડિફરન્સ છે. ઓકે, નેક્સ્ટ 80 માઇનસ 41. ઓકે, 40 40 એટલે 39 નો ડિફરન્સ છે. બરાબર, તો આપણને આમાં મળી ગયું 13 દુ 26, 13 તેરી 39. બરાબર, 13 ચોક 52. બરાબર, તો 80 પ્લસ 52. ઓકે, તો રાઈટ આન્સર જ આપણી પાસે છે. 80 ને 52 કેટલા થશે? 132. નેક્સ્ટ ક્વેશ્ચન 36 49 81 અને 144. કીધું એ રીતે કે પહેલાં આપણે જોઈ લેવાનું ડિફરન્સ. જો મળી જાય તો પહેલી ઓલામાં જ મળી જશે. તો 36 માઇનસ 49. બરાબર, 36 માઇનસ 49 કેટલા થશે? 9 માં 6 જાય તો 3, 4 માંથી 1 જાય તો 13. ઓકે ઓકે, તો આ મળશે નહીં, કારણ કે આમાં તેટલો ડિફરન્સ નથી, તો આમાં નહીં મળે. બરાબર, ડિફરન્સ કાઢવાથી તમને ખ્યાલ આવી જશે કે ભાઈ આમાં મળવાનું નથી. તો જોઈ લેવાનું કે આ બીજું શું ફોલો કરે છે. 36 છે શેનું વર્ગમૂળ? વર્ગ છે 6. 49 7. 81 9 નું વર્ગ છે. 144 12 નું છે. ઓકે, તો નેક્સ્ટ શું આવશે જોઈ લઈએ. તો આની અંદર વચ્ચે આ ઉપરના જે આંકડા એના ડિફરન્સ જોઈ લઈએ. 6 માં એટલે 1, 7 અને 9 માં 2,
12 અને 9 ની અંદર 3, તો હવે આવશે 4, બરાબર. તો 12 ને 4 કેટલા થશે? 16. 16 નો વર્ગ કેટલો થશે? 16 નો વર્ગ તમને ખ્યાલ હોવો જોઈએ. 16 નો વર્ગ છે 256. તો રાઈટ આન્સર ઇઝ 256. નેક્સ્ટ ક્વેશ્ચન, પાંચમો પ્રશ્ન. આની અંદર 1 નો ડિફરન્સ છે, આની અંદર 5 નો ડિફરન્સ છે, આની અંદર 19 નો ડિફરન્સ છે. તો આ મેળ નહીં આવે, બરાબર. આમાં નહીં ખ્યાલ આવે, બરાબર. પરંતુ ડિફરન્સ તો તમે જોઈએ કે બીજું કોઈ પેટર્ન ફોલો કરે છે આપણે જોવું પડશે. હા, ઓકે, તો જોઈ લઈએ બીજી કોઈ પેટર્ન ફોલો કરતી હોય તો. તમે જેટલા ક્વેશ્ચન્સ તમે કરશો વધુ એટલો તમને ખ્યાલ આવશે કે આની અંદર શું પેટર્ન ફોલો કરે છે, બરાબર, જેથી તમને ઇઝીલી ક્લિક થાય. અધરવાઇઝ તમે આ જોયા કરશો આમાં શું પેટર્ન ફોલો કરશે તમને ખ્યાલ જ નહીં આવે. એટલે મેક્સિમમ પ્રેક્ટિસ, જો તમે વધુમાં વધુ પ્રેક્ટિસ કરી છે તો 1 જ સેકન્ડની અંદર તમને ક્લિક થઈ જશે, બરાબર. આ 2 ની અંદર જોઈએ કે 2 ગુણ્યા 1 પ્લસ 1, બરાબર, એટલે કેટલા થયા? 3. ઓકે, એટલે 3 આપણને અહીંયા મળ્યા. હવે 3 ની અંદર જોઈએ, 3 ગુણ્યા 2 પ્લસ 2, 3 દુ 6, 6 ને 2 8. ઓકે, ઓકે, તો આપણને પેટર્ન મળી ગઈ, બરાબર, કે દરેકની અંદર એક એક વધારતું રહીશું, બરાબર. ગુણાકાર, આની અંદર 1 નો ગુણાકાર અને 1 નો પ્લસ, 2 નો ગુણાકાર 2 નો પ્લસ, 3 નો ગુણાકાર 3 નો પ્લસ, કારણ કે 8 તેરી 24 પ્લસ 3, બરાબર, તો 27 મળી ગયું, બરાબર. નેક્સ્ટ 27, હવે તો અહીં 3 થઈ 2 3 થઈ ગયું, તો 27 ગુણ્યા 4 કેટલા થશે? 27 ગુણ્યા 4, 27 ચોક 108 પ્લસ 4, બરાબર, 112. તો હવે અહીંયા 5 નો થશે, બરાબર. તો 5 સાથે કરવાનો, 112 પંચા 560 પ્લસ 5, બરાબર. તો રાઈટ આન્સર ઇઝ 565. ઓકે, તો હા રાઈટ આન્સર છે. ઓકે, 6 નંબર. આ બંને વચ્ચેનો ડિફરન્સ છે 14. આ બંનેનો વચ્ચેનો ડિફરન્સ છે 13. આ બંને વચ્ચેનો ડિફરન્સ છે 11. ઓકે, તો આ બંને વચ્ચે 1 નો ડિફરન્સ, આ બંને વચ્ચે 2 નો ડિફરન્સ, બરાબર, ડબલ થઈ ગયું 1 2. તો હવે કેટલા થશે? 4 ઘટાડ્યા. ઓકે, તો 11 માંથી 4 ઘટાડ્યા તો કેટલા થશે? 7. હવે 7 અહીંયા થયા, તો 7 અહીંયા ઘટાડશો તો કેટલો જવાબ આવવો જોઈએ? 8 માંથી 7 જાય તો 1. તો રાઈટ આન્સર ઇઝ 1. નેક્સ્ટ ક્વેશ્ચન, 1 2 6 15 વચ્ચે છે ને આ વખતે 56. ઓકે, તો વચ્ચેની મિડલ 1 ઘટે છે, તો જોઈ લઈએ કઈ. આ બંને વચ્ચેનો ડિફરન્સ છે 1, બરાબર. 2 અને 6 ની વચ્ચેનો ડિફરન્સ કેટલો થશે? 2 અને 6 ની વચ્ચેનો 4, 6 અને 15, 9 ને 6 15, બરાબર, એટલે આ બંને વચ્ચે 9. ઓકે, તો 1 4 9. તો હવે નેક્સ્ટમાં શું આવશે? અને અહીંયા 56 છે, બરાબર. એટલે હવે આપણને ખ્યાલ હોવો જોઈએ કે 1 4 9 એટલે આ વર્ગમૂળમાં ચાલે છે, વર્ગમાં ચાલે છે. 1 છે, બરાબર, તો 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ, હવે 4 નો વર્ગ. 4 નો વર્ગ એટલે 16. અહીંયા 16 નો વધારો થશે. 15 અને 16, 15 ને 16 કેટલા થશે? 31. તો રાઈટ આન્સર ઇઝ 31 આવશે, બરાબર. પછીની જે રકમ છે ચેક કરી લેવાની. નેક્સ્ટ, 1 2 10 17. 1 2 10 17 ડિફરન્સ ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈ લઈશું. ડિફરન્સ, બંને વચ્ચે ડિફરન્સ છે 1 નો, બરાબર. અહીંયા ડિફરન્સ છે 8 નો, અહીંયા ડિફરન્સ છે 27 નો. ઓકે, તો આમાં પણ પહેલામાં વર્ગ ચાલતું તો આમાં ઘન ચાલે છે. જો 1 1 નો ઘન 1, 2 નો ઘન 8, 3 નો ઘન 27, બરાબર. તો 4 નો ઘન કેટલા થશે? 64. તો 37 માં આપણે કેટલા નાખશું? 64. 37 માં 64 નાખશું એટલે કેટલા થશે? રાઈટ આન્સર ઇઝ 101. નેક્સ્ટ ક્વેશ્ચન, 71 55 46 42. ખૂબ જ સરળ છે, જોઈ લઈએ. 71 ડિફરન્સથી જ આપણને મળવાના છે શરૂઆતમાં તો, બરાબર. 71 55 46 42, બંને વચ્ચેનો ડિફરન્સ કેટલા છે? 71 માંથી 55 જાય, બરાબર. તો 11 માંથી 5 6 એટલે 16 નો ડિફરન્સ. 55 અને 46 નો ડિફરન્સ, બરાબર.
9, 46 અને 42નો ડિફરન્સ 4. તો નેક્સ્ટ જોવાનું છે, બરાબર. તો આમાં પણ એમ જ ચાલે છે, વર્ગ ચાલે છે, બરાબર. 16 છે, 4નો છે, 3નો છે, 2નો છે, 1નો વર્ગ છે. તો 1નો વર્ગ 1 થશે. રાઈટ આન્સર ઇઝ 41. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. 5, 6, 9, 14, 21. 5, 6, 9, 14, 21. ઓકે, 5 અને 6 વચ્ચે 1નો ડિફરન્સ છે. 6 અને 9ની વચ્ચે 3નો ડિફરન્સ છે. 9 અને 14 વચ્ચે 5નો ડિફરન્સ છે. 14 અને 21ની વચ્ચે 7નો ડિફરન્સ છે. 1, 3, 5, 7, 9. રાઈટ આન્સર ઇઝ, ખબર પડી જવી પડે આપણને, 30 છે. ઓકે, આ ફર્સ્ટ લેવલનું છે. હજી આન્સર ડિફિકલ્ટ લેવલની હવે શરૂ થશે, બરાબર. આ તો ખૂબ જ, આ વિડીયોમાં આપણે ફક્ત સરળ લેવલના જે ક્વેશ્ચન છે સિરીઝની અંદર, કે સામાન્ય રીતે ડિફરન્સથી મળી જાય, બરાબર, અને નાની સંખ્યાના ડિફરન્સથી મળી જાય. પરંતુ એક્ઝામમાં આનાથી વિશેષ પણ પૂછાશે, જે આપણે નેક્સ્ટ વિડીયોમાં સંકળી લઈશું, જેથી કરીને તમને પ્રેક્ટિસ થઈ જાય અને ખ્યાલ પણ આવે કે આવા આવા પણ પ્રશ્નો પૂછાઈ શકે, જે આરઆરબીમાં પૂછાયેલા છે, આઈબીપીએસની અંદર પૂછાયેલા છે, પાછલી બધી એક્ઝામની પૂછાયેલા છે, બરાબર. ગૌણ સેવાની અંદર પૂછાયેલા તમામ ક્વેશ્ચન્સ આપણે અહીં આવરી લઈશું, જેથી કરીને તમને ક્વેશ્ચન્સ સરળતાથી તમને ક્લિક થઈ શકે. ચાલો, જો આ રીતે પૂછાઈ શકે, નીચેના પ્રશ્નોમાંથી ખોટી સંખ્યા શોધો. આની અંદર જે સિરીઝ આપી છે, હવે તમારે ખોટી સંખ્યા કઈ છે એ શોધવાની છે, કે 56, 58, 62, 70, 84, 118, 182 મળી જશે તો પહેલી જ બોલામાં મળી જશે. નહીં મળે તો તમારે ખૂબ જ પ્રયત્ન કરવો પડશે, અને એ માટે તમારે મેક્સિમમ ને મેક્સિમમ તમારે ક્વેશ્ચન્સ કરવા પડશે, તો જ તમને સરળતાથી મળી શકશે, બરાબર. તો ચાલો, આની અંદર ડિફરન્સ છે 2નો. આની અંદર ડિફરન્સ 4નો, 62માંથી 58 4 છે, બરાબર. 62, 70, 8નો ડિફરન્સ. અહીંયા કેટલો ડિફરન્સ થયો? 14 થયો, બરાબર. તો અહીંયા સિરીઝ ચાલે છે, અહીંયા મિસ્ટેક આવી એવું લાગે છે આપણને, બરાબર. 2, 4, 8. હકીકતમાં અહીંયા 16નો ડિફરન્સ હોવો જોઈએ, 16 હોવું જોઈએ, તો આગળનું ચાલશે. જોઈએ લઈ, બરાબર. અહીંયા 16 મૂકો તો 2 વધે તો 86, બરાબર. 2, 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32, બરાબર. 8 ને ઓકે, તો આ રાઈટ, બરાબર. 32 અહીંયા આવશે, તો આ રાઈટ છે, બરાબર. મીન્સ કે આ જે સંખ્યા છે 84 એ ખોટી છે, એની જગ્યાએ 86 હોવી જોઈએ, બરાબર. તો અહીંયા આપણને મળી ગયો છે રાઈટ આન્સર ઇઝ 84, જે ખોટી છે. ઓકે, નેક્સ્ટ. 10, 14, 28, 32, 64, 68 અને 132. એની અંદર કઈ ખોટી છે એ જોવાની છે. ઓકે, ડિફરન્સ જોઈ લઈએ. 10 અને 14 વચ્ચે કેટલો છે? 4નો. 14 અને 28 વચ્ચે ડિફરન્સ 14 દુ 28, 14નો, બરાબર. 28 અને 32, 4નો. એટલે આ ડિફરન્સવાળી નથી, કે કશું અલગ છે, તમારે ચેક કરી લેવાનું, બરાબર. આ ડિફરન્સવાળું નથી, આમાં કંઈક બીજી પેટર્ન ફોલો કરે. 10 અને 14 એટલે અહીંયા તો 4. ઓકે, 14 અને 28 એટલે અહીંયા ગુણ્યા 2, ગુણ્યા 2. ઓકે, 4, 14 દુ 28, 28 અને 32, તો અહીંયા થશે 4નો ડિફરન્સ. ઓકે, ને 32 દુ 64 એટલે ફરીથી અહીંયા 2, બરાબર. અહીંયા ફરીથી 4, 68 દુ 68 ગુણ્યા 2, 68 ગુણ્યા 2 બરાબર 136 થશે, બરાબર. એટલે 132 છે, ખોટી છે, બરાબર. નેક્સ્ટ. 64, 128, 98, 112, 104, 108. હવે આની અંદર જોઈએ, બરાબર. મળી જાય તો પહેલીમાં જ મળી જવાનું, અધરવાઇઝ બહુ ડિફિકલ્ટી થશે. 14 ને 164, 128. ઓકે, 64, 128. શું આની અંદર 64, 100 ફરીથી પાછું માઇનસ થઈ ગયું, બરાબર. તો આની અંદર તમારે જરાક મગજ જેટલો, જો વધુમાં વધુ તમે ક્વેશ્ચન્સ કરેલા હશે તો આ એટલો ડિફિકલ્ટ નહીં લાગે, પરંતુ જો ઓછી પ્રેક્ટિસ હશે તો તમારે આને સ્કીપ કરવો પડશે, કારણ કે તમારે સામાન્ય રીતે તો ક્વેશ્ચન્સ મળવાના જ નથી. આવા ક્વેશ્ચન્સ તમારે સ્કીપ કરી દેવા પડશે, કારણ કે આવા ક્વેશ્ચન્સ છે તમારે ટાઈમ કન્ઝ્યુમિંગ છે. આમાં હતું હોય કશું જ નહીં, પરંતુ તમને ખ્યાલ નહીં આવે કે આમાં શું પેટર્ન ફોલો કરે છે આવા ક્વેશ્ચન્સની અંદર, જેથી કરીને તમારે સ્કીપ કરવા પડશે, કારણ કે આ તમારે 2, 5, 7 મિનિટ લઈ જશે, બરાબર. તમને એમ થશે કે આ ફોલો કરે છે, આ ફોલો કરે, પરંતુ એક પણ ફોલો કરતી નહીં હોય, અને તમારા મિનિટ્સમાં વધારો થતો જશે, બરાબર. તો જોઈએ આની અંદર કઈ રીતે ફોલો કરે છે. પહેલીમાં વધારો છે, બીજીમાં વધારો છે, ત્રીજી ઘટી છે, બરાબર. ચોથીમાં વધારો છે,
પાંચમી ઘટી છે, બરાબર. તો જોઈ લઈએ જરાક, બરાબર. આ બંનેનો સરવાળો લઈએ. આ બંનેનો સરવાળો 192 થશે. 192 એને ભાગ્યા 2. 192 ભાગ્યા 2 કેટલા થશે? 96. 2 દુ 2 9 18, 2 છક 12, બરાબર. તો આ રકમ જ ખોટી છે, 96, બરાબર. 128 પ્લસ 96 કેટલા થશે? 128 પ્લસ 96 બરાબર 224. 224 ભાગ્યા 2 બરાબર 112. ઓકે, તો આ મળી ગયો, બરાબર. 124 ભાગ્યા 2 એટલે 112 અને 196 ભાગ્યા 124, બરાબર. 96 ભાગ્યા 96 પ્લસ 112, 96 અને 112 કેટલા થશે? 208. ઓકે, 208 ભાગ્યા 2 બરાબર 104. ઓકે, તો રાઈટ આન્સર ઇઝ કયું છે? 98. 98 છે એની અંદર ખોટી છે, બરાબર. શું ફોલો કરે છે એની અંદર કે આ બંનેનો સરવાળો એને ભાગ્યા 2, ફરીથી આ બંનેનો સરવાળો એને ભાગ્યા 2, ફરીથી આ બંનેનો સરવાળો એને ભાગ્યા 2, ફરીથી આ બંનેનો સરવાળો એને ભાગ્યા 2. આ પેટર્ન ફોલો કરે છે. તમે વધુ જો પ્રેક્ટિસ કરી છે તો તમને પહેલી જ વારમાં ખ્યાલ આવી જશે. નેક્સ્ટ ક્વેશ્ચન, 258, 130, 66, 34, 18, 8 અને 6, બરાબર. ખોટી કઈ સંખ્યા છે આપણે શોધવાની છે. 258, 130, 130, 258, બરાબર. તો 130 ભાગ્યા 2, 258 ભાગ્યા 2 બરાબર કેટલા થશે? 129 પ્લસ 1, બરાબર ને. અડધા થઈ ગયા, 129 પ્લસ 1. ઓકે, પેટર્ન આપણને માનું છું ત્યાં સુધી આ મળી જશે, બરાબર. કારણ કે 100 ભાગ્યા 2 કરશું એટલે 129 પ્લસ 1. ઓકે, થઈ ગયું. 130 ભાગ્યા 2 કેટલા થશે? 130. બે છક. ઓકે, 130 ભાગ્યા 2, 2 છક 12, 2 પંચાને 10. ઓકે, એટલે એને પ્લસ 1. ઓકે, તો પેટર્ન આપણને મળી ગઈ, બધાને ભાંગવાનું છે, બરાબર. હવે 66 ભાગ્યા 2 કેટલા થશે? 33. ઓકે, 33 પ્લસ 1, 34 મળી ગઈ. ઓકે, 34 ભાગ્યા 2, 34 ભાગ્યા 2 કેટલા થશે? 17. 17 પ્લસ 1 18. રાઈટ છે, બરાબર. 18 સુધી રાઈટ આવી ગયું. 18 ને ભાગો 18માં, બરાબર. તો 18 ની અંદર જોઈ લઈએ. 18 માં 18 ભાગ્યા 2 મીન્સ કેટલા થશે? 9 પ્લસ 1 બરાબર કેટલા થવા જોઈએ? 10. તો છે નહીં, તો રાઈટ 8 છે એ ખોટા છે, બરાબર. રાઈટ આન્સર ઇઝ 8. નેક્સ્ટ ક્વેશ્ચન, ચાલો. તો આની અંદર આપણે શોધવાનું છે કે ભાઈ નેક્સ્ટ શું આવશે. 15, આ જે જેમ વાળો છે 15 જેમ 20, બરાબર. તો 9 જેમ કેટલા, બરાબર. આ સરળ દાખલો છે આપણે જોઈએ તો, બરાબર. 5 તેરી 15, 5 તેરી 15, 5 ચોક 20, બરાબર. તો અહીંયા આપણે 3 તેરી 9, 3 ચોક 12, 3 તેરી 9, 3 ચોક 4 તેરી 12, બરાબર. તો રાઈટ આન્સર ઇઝ 12. સરળતાથી મળી જાય એવો છે. 24, 48, 28 શું થશે? 12 દુ 24, 12 ચોક 48, તો 2 જેમ 4 છે, બરાબર. તો અહીંયા 2 ભાગશું તો 14 દુ 28, 14 ચોક 56. 56 ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, તો આ જવાબ સાચો છે. નેક્સ્ટ, 24, 48, 28 ખાલી જગ્યા. ઓકે, તો સેમ ટુ સેમ છે. પહેલામાં તો આપણને મળી ગયું. તો 17મો ક્વેશ્ચન આપણે કઈ રીતે શોધશું, બરાબર. સેમ ટુ સેમ છે. આ ક્વેશ્ચન્સનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવવાનું છે, કારણ કે નીચે આપણને ઓપ્શન અલગ આપેલા છે. ક્વેશ્ચન્સ સેમ જ છે, બરાબર, પણ જવાબ એનો અલગ હોઈ શકે છે. તો તમારે એનો જવાબ કમેન્ટ બોક્સની અંદર જણાવવાનો છે. 35, 15, 63, 27, 25, 6, બરાબર. તો જોઈ લઈએ આની અંદર શું સામાન્ય ખોટી સંખ્યા કઈ છે. 35, 15, 5 સત્તુ 35, 5 તેરી 15,
એટલે 7/3 નીકળશે. ઓકે, તો 9 સત્તુ 63, 9 તેરી 27. ઓકે, તો આ બી સાચું છે. 3 દૂ 6, તો 6 સાચા છે, બરાબર. અને રાઈટ આન્સર ઇઝ 25. 35, 15, 63, 36, 25, 10 ખોટી સંખ્યા કઈ છે? સેમ ટુ સેમ જ દેખાય છે, પરંતુ હવે તો આમાં એ હોવાનું જ નથી, બરાબર. તો ખોટી સંખ્યા કઈ છે જોઈ લઈએ, બરાબર. તો આની અંદર ફોલો શું કરે છે જોઈએ. આની અંદર 3 પંચું 15. ઓકે, બંને આગળ સરવાળો. 6 તેરી 18 એ 36, તો આ નથી. 2 પંચા 10. ઓકે, આ છે, તો આ 36 છે, ખોટા છે. તો કરેલા હશે તમે ક્વેશ્ચન્સ તો તમને સરળતાથી પડી જશે. આ લેવલ એક પ્રકારના આપણે પૂર્ણ કર્યા, બરાબર. આ ખૂબ જ સરળ લેવલના છે. આની પછી આપણે ધીમે ધીમે વધુ લેવલના જોઈશું, મળીશું નવા